નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓનું સંયોજન જોયું હતું અને એના આધારિત છે આપણે ઉદાહરણના દાખલાઓ જોયા હતા. આજના લેક્ચરમાં આપણે આ ત્રુટીઓનું સંયોજન વાળો ટોપિક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી થોડાક વધારાના દાખલાઓ છે જોઈએ. તો જો એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં પહેલો આ રકમો છે, દરેક મેં થોડીક ટૂંકી કરીને લખેલી છે પણ સમજાઈ જશે. તો જુઓ પહેલું કે જ્યારે ત્રિજ્યાના માપનમાં ત્રુટી 2% હોય ત્યારે ગોળાના કદના માપનમાં ત્રુટી કેટલા ટકા હશે તે આપણે કહેવાનું છે. ત્રિજ્યાના માપનમાં ત્રુટી અને ટકામાં આપેલી છે, તો આ ત્રુટી શેમાં થઈ ગઈ? તો કે ત્રિજ્યાના માપનમાં પ્રતિશત ત્રુટી ડેલ્ટા r/r પ્રતિશત ત્રુટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા છે? 2% આપેલા છે. તો આપણને એમ કીધું છે કે ગોળાના કદના માપન માટે, તો ગોળાનું કદ છે આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ગોળાના કદનું સૂત્ર v બરાબર 4/3 πr³. મજાકતા ભાઈ, મજાકતા. ઓકે, સૂત્ર શું છે? v ઇઝ ઇક્વલ ટુ 4/3 πr³. કદમાં તમારે ત્રુટી જોતી છે, એ પણ ટકામાં એટલે પ્રતિશત ત્રુટી. તો શું સૂત્ર આવશે? ડેલ્ટા v/v ઇઝ ઇક્વલ ટુ, પહેલા પણ મેં તમને કીધું હતું 4/3 ઇન્ટુ પાય અચળ છે, એમને ધ્યાનમાં લેવાના નહીં. તો આ સૂત્ર શું બની ગયું? 3 ડેલ્ટા r/r, અને ડેલ્ટા r/r ની વેલ્યુ તમારી પાસે છે, કેટલી છે? 2%. તો આન્સર આપણો કેટલો આવશે? 6%. કદના માપનમાં કેટલા ટકા તફાવત જોવા મળશે? કેટલી ત્રુટી જોવા મળે? તો કે 6%. આવા સિમ્પલ એક્ઝામ્પલ જ છે, પૂછાતા હોય છે, પણ થોડુંક છે લોજિક વાપરવાનું હોય છે. જો બીજો કે લંબાઈના બે માપન આપેલા છે, એટલે માપન L1 ઇઝ ઇક્વલ ટુ 10.0 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, એન્ડ બીજું માપન આપેલું છે L2 બરાબર 9.0 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. તો એના સરવાળા કરવાના છે, એની બાદબાકી કરવાની છે, અને બંનેમાં પ્રતિશત ત્રુટીઓ છે આપણે મેળવવાની છે. તો આપણી ટેવના ભાગરૂપે આપણે એમ કરીએ કે જેટલો ડેટા છે આપણને આપેલો છે એટલો લખી નાખીએ અને મેળવવાનું છે જોઈ લઈએ. તો જો શું આપેલું છે? તો કે L1 ઇઝ ઇક્વલ ટુ 10.0 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. આમની સરખામણી છે આપણે કોની સાથે કરશું? તો કે L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 સાથે. તો L1 આમાંથી આપણને શું મળશે? L1 ઇઝ ઇક્વલ ટુ 10.0 સેન્ટીમીટર એન્ડ ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. તેવી રીતે બીજું સૂત્ર આપેલું છે. આ બીજા સૂત્રમાં L2 કેટલા છે આપણા? તો કે L2 છે 9.0 અને ડેલ્ટા L2 0.1. તો એ પણ અહીંયા લખી નાખું. L2 is equal to 9.0 centimeter and delta L2 is equal to 0.1 centimeter. ચાલો પહેલું જોવાનું છે સરવાળા માટે. જોઈએ સરવાળા માટે. તો સરવાળા માટે આપણે સામાન્ય રીતે સૂત્ર શું હતું? તો કે સામાન્ય રીતે પ્રતિશત ત્રુટી મળતી અને સરવાળામાં પ્રતિશત ત્રુટીનો સરવાળો થતો. જોઈએ સરવાળો. તો આ બેનો સરવાળો કરો. ચાલો, તો સરવાળો માટે આવું થશે કે સરવાળો ધારો કે L થતો હોય તો L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. આના માટે જે આપણને આન્સર મળશે કેવો મળશે? તો કે L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L1 ઇક્વલ ટુ મારી પાસે રાશિ છે આપણને બેઠી આપી દીધી, કઈ છે? 10.0 પ્લસ ઓર માઇનસ 0.1 પ્લસ L2 સીધું જ આપણને આપી દીધું, કયું છે? 9.0 પ્લસ ઓર માઇનસ 0.1. આ બેવનો સરવાળો કરો. 10 વત્તા 9 કેટલા થઈ જશે? 19.0 પ્લસ ઓર માઇનસ ત્રુટી છે. આ બંને છે ત્રુટી કહેવાય, અને ત્રુટીનો હંમેશા શું થાય? સરવાળો. 0.1 પ્લસ 0.1 કેટલું બની જશે? 0.2 સેન્ટીમીટર. આ કોના માટે આવ્યું? સરવાળા માટે માપનનું મૂલ્ય જો હું L વડે દર્શાવું તો આ L બરાબર મને શું મળ્યું? 19.0 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. હવે બંનેમાં પ્રતિશત ત્રુટી, તો સરવાળા માટેનું કામ કરીએ છો સાથે એની પ્રતિશત ત્રુટી પણ મેળવી લઈએ. તો સરવાળા માટે
પ્રતિશત ત્રુટિ તો શું થશે તો કે આ એનું નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય ગુણ્યા 100 તો કે ડેલ્ટા એલ અપોન એલ પરસન્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે આની ત્રુટિ કેટલી છે 0.2 છેદમાં 19 ગુણ્યા 100 જે પણ જવાબ આવશે એ શેમાં આવી જશે હવે ટકામાં તો કે આનું સાદરૂપ આપશો તો સાદરૂપ કેટલું આવશે 1.05%. સરવાળા માટે પ્રતિશત ત્રુટિ કેટલી આવી 1.05%. તેવી જ રીતે આપણે બાદબાકી માટે જોઈ લઈએ. દેખાઈ જશે, જોજો, ધ્યાન આપજો. બાદબાકી માટે તો કે બાદબાકી માટે આપણી પાસે સૂત્ર શું છે તો કે બાદબાકીને હું L' વડે દર્શાવું. શેના વડે દર્શાવું? L'. L' ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2. બંને સમીકરણો લખી અને એની બાદબાકી કરવાની છે. તો કે 10 માંથી 9 જાય, 10 માંથી 9 જાય તો કેટલું આવશે 1.0 પ્લસ ત્રુટિનો હંમેશા સરવાળો થાય 0.1 પ્લસ 0.1 કેટલું થઈ જશે 0.2. આન્સર શેમાં આવ્યો સેન્ટીમીટરમાં. તો આ છે આપણને બાદબાકી માટે મળી ગયું. L' ઇઝ ઇક્વલ ટુ 1.0 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. હવે જોઈએ બાદબાકી માટે પ્રતિશત ત્રુટિ. તો કે પ્રતિશત ત્રુટિ તો આવી રીતે લખાય ડેલ્ટા L' અપોન L મલ્ટીપ્લાય 100 અથવા તો ટકા કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L' કેટલા છે 0.2 ડિવાઈડ બાય કેટલા છે 0.1 મલ્ટીપ્લાય કેટલા આવશે 100. જે પણ આન્સર આવશે એ શેમાં આવશે ટકામાં. તો જો 0.2 ગુણ્યા 100 એટલે 20 ભાગ્યા સોરી 2 ગુણ્યા આવશે એટલે આ આન્સર કેટલો આવી જશે તો કે 20%. ઓકે, 1 મિનિટ. 1.0 0.2 યસ, રેડી. તો આ રીતે છે આપણે એમની ટ્રુકી છે મેળવી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ સવાલ શું છે તો કે એક ધાત્વિક તારનો અવરોધ R બરાબર V ના છેદમાં I, જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I છે પ્રવાહ દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રો આપેલા છે. તો અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિમાં મેળવવાનું છે. અવરોધનું મૂલ્ય શેમાં મેળવવાનું છે પ્રતિશત ત્રુટિમાં. તો જોઈએ ચાલો કઈ રીતે મળશે. તો અહીંયા જે માહિતી આપેલી છે એને આધારે આપણને માહિતી કઈ આપેલી છે તો કે V નું મૂલ્ય V ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0.5 વોલ્ટ. કરંટ આપેલો છે, કેટલો આપેલો છે I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર એન્ડ ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0.2 એમ્પિયર. ઓકે, હવે શું કીધું છે તો કે અવરોધનું મૂલ્ય અને પ્રતિશત ત્રુટિમાં મેળવવાનું છે. અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિમાં મેળવવાનું છે. તો અવરોધ માટેનું સૂત્ર છે મને આપી દીધું છે. તો આ સૂત્ર ઉપરથી જો શું કહી શકીએ આપણે એટલે કે આન્સર મારે આવો લાવવાનો છે R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R પરસન્ટેજ બરાબર કેટલા, આવો છે મારે આન્સર લાવવાનો છે. શું કીધું અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિમાં. ચાલો સૂત્ર શું આપેલું છે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. ચાલો પેલા છે એનું સાચું મૂલ્ય મેળવી લઈએ, આડ મેળવી લઈએ. તો કે V અપોન I, V ની વેલ્યુ કેટલી આપેલી છે 8, I ની વેલ્યુ 4, તો કેટલું મળ્યું 2 ઓહમ. અવરોધનું મૂલ્ય કેટલું મળ્યું R બરાબર 2 ઓહમ. હવે શું મેળવવાનું છે તો કે પ્રતિશત ત્રુટિ. તો કે આ સૂત્ર ઉપરથી પ્રતિશત ત્રુટિ મેળવવા માટેનું સૂત્ર લખી શકીએ. ત્રુટિઓના સંયોજન માટે આનું સૂત્ર શું લખી શકીએ આપણે ડેલ્ટા R અપોન R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. બીજું આપણે ત્રુટિમાં મેળવવાનું હોવાથી આને પહેલેથી હું શું કરી દઉં ડેલ્ટા R બાય R
ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ ઇન્ટુ 100 એટલે પહેલેથી જ બેવને છે 100 આપી દઈએ ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ ગુણ્યા 100 ચાલો થઈ ગયું ડેલ્ટા વીની વેલ્યુ મૂકો ડેલ્ટા વીની કિંમત શું છે 0.5 ગુણ્યા 100 છેદમાં વી કેટલા છે 8 પ્લસ ડેલ્ટા આઈની કિંમત 0.2 ગુણ્યા 100 છેદમાં 4 તો જોવા 50 ભાગ્યા 8 50 ભાગ્યા 8 8 6 48 કેટલા આવશે 6.25 પ્લસ આ 0.2 ગુણ્યા 100 એટલે 20 ભાગ્યા 4 5 તો કેટલા થઈ ગયા 11.25%. શું આવ્યું ડેલ્ટા આર બાય આર શેમાં આવ્યો પર્સન્ટેજમાં 11.25. પ્રશ્ન આપણને પૂછેલો હતો આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર બાય આર તો એની વેલ્યુ છે કઈ રીતે લખી શકીશ માગેલો જવાબ કયો થશે તો કે અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિમાં આર કેટલો મળ્યો મને 2 તો તેથી આમ લખી શકીએ આર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ ઓર માઇનસ કેટલા આવશે 11.25%. આ શું મળી ગયું આપણને આન્સર. ઓકે આ રીતે છે તમારે દાખલાઓ છે સોલ્વ કરવાના. મને એક અહીંયા ડાઉટફુલ લાગે 2.0.2 ડિવાઇડ બાય આ જોઈ લેજો કે જે પણ કરેક્શન હોય એ ચેક કરી લેજો. ઓકે તો આ હતા વધારાના દાખલાઓ. આવા જે દાખલા છે તમને હોમવર્કમાં પણ આપીશ કે જેથી તમે આને વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને સારામાં સારી રીતે આ ટોપિક છે તમે તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો આમાં આનો ગુણોત્તર છે 0.2/0.1 એટલે 20 નહીં પરંતુ કેટલો આવશે 200% આવશે. થોડું કરેક્શન છે એ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાનું છે સાર્થક અંકો. કોને કહેવાય સાર્થક અંકો તો કે કોઈ પણ સંખ્યા હશે આ સંખ્યા છે એ સંખ્યામાં બે પ્રકારના અંકો હશે. એક છે વિશ્વસનીય અંકો અને બીજું છે અચોક્કસ અંકો. એટલે કે સાર્થક અંક એટલે એવી સંખ્યા છે કે જેમાં વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક બંનેનો સમાવેશ થાય છે. જોઈએ તો કે કોઈ પણ મેઝરમેન્ટ હશે એ એક સંખ્યા હશે અને આ સંખ્યામાં બે પ્રકારના અંકો હશે. એક છે વિશ્વસનીય અંક અને બીજું છે અચોક્કસ અંક. આ વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકથી બનતી સંખ્યાને સાર્થક અંકો કહેવાય છે. ફરીવાર વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક જે છે એ દરેકને કેવા અંકો કહેવાય છે સાર્થક અંકો છે કહેવાય છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ એક લોલક છે એનો આવતકાળ છે માપો છો અને આ આવતકાળ છે 1.62 સેકન્ડ મળે છે. કેટલો મળે છે 1.62 સેકન્ડ. તો આ 1.62 સેકન્ડમાં 1 અને 6 એ વિશ્વસનીય અંકો છે. જ્યારે આ જે બે જોવા મળે છે આ બે કેવો છે અચોક્કસ અંક છે. કે હજુ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે લંબાઈનું માપન લઈએ છીએ આપણે અને આ લંબાઈનું માપન છે એ 387.5 મીટર મળે છે. કેટલું મળે છે 387.5 મીટર. તો અહીંયા આ 3, 8 અને 7 એ દરેક કેવા છે વિશ્વસનીય અંકો છે. જ્યારે છેલ્લો અંક જે છે છેલ્લો અંક કેવો આવશે એ અચોક્કસ અંક છે. તો આ સંખ્યા છે આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા થયા તો કે વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકના સરવાળાને કેવું કહેવાય છે સાર્થક અંકો. તો આમાં કેટલા સાર્થક અંકો છે 4
સાર્થક અંક છે અને આ 4 સાર્થક અંક કયા કયા તો કે 3, 8, 7 અને 5. તેવી જ રીતે ઉપરમાં જોઈએ તો કે ઉપરનામાં સાર્થક અંકો કેટલા છે? 3 સાર્થક અંકો છે અને આ સાર્થક અંકો કયા કયા છે તો કે 1, 6 અને 2. તો તમને પ્રશ્ન એમ થશે કે દશા ચિહ્ન પછી કોઈ સંખ્યાના ઘણા બધા અંકો દર્શાવીએ તો નહીં. દશા ચિહ્ન પછી જેટલા અંકો વધારે તેટલી એની સચોટતા વધારે, એનું વિભેદન વધારે કહેવાય. પરંતુ એ સાચું મૂલ્ય જે ચોક્કસ મૂલ્ય છે એનાથી આપણને ગેરમાર્ગે દોરી જાય, આપણને ભ્રમિત કરે. તેટલા માટે દશાંશ ચિહ્ન પછી બને એટલા ઓછા અંકો છે બતાવવા જોઈએ. એટલે કે સાર્થક અંકો છે બતાવવા માટેની રીત છે અને આના માટેના અલગ અલગ છે ઘણા બધા નિયમો છે. જોઈએ પહેલાં તો ધારો કે તમે કોઈ એક લંબાઈનું માપન લ્યો છો અને આ લંબાઈનું માપન છે કંઈક આવું આવે છે 2.807 સેન્ટીમીટર. લંબાઈનું માપન કેવું આવ્યું? 2.807 સેન્ટીમીટર. હવે આને તમે અલગ અલગ એકમોમાં પરિવર્તિત કરો. ચાલો જોઈ. આમને મીટરમાં, એમએમમાં અને માઇક્રોમીટરમાં કન્વર્ટ કરો. ચાલો તમારો વિડીયો છે 1 મિનિટ પોઝ કરો અને ફટાફટ છે આને. ઓકે, ચાલો જો હજી તમારો જવાબ છે. આમને મીટરમાં ફેરવો છો તો કે નાનામાંથી મોટામાં એટલે ભાગાકાર આવશે તો કે 0.02807 મીટર. આ આપણે મીટરમાં ફેરવું. આમને છે હું એમએમમાં ફેરવું છું તો કે મોટામાંથી નાનામાં એટલે ગુણાકાર આવશે તો કેટલું થઈ જશે? 28.07 mm. અને આમને હું માઇક્રોમીટરમાં ફેરવું છું. માઇક્રો એટલે 10⁻6 ઘાત. તો આ ઓલરેડી 2 ઘાત તો છે જ તે, બીજી 4 ઘાત અને મોટામાંથી નાનામાં એટલે ગુણાકાર આવશે તો આ અંક છે કંઈક આવો બની જશે 0.000287 માઇક્રોમીટર. 1, 2, 3, 4 2.8 સેન્ટીમીટર. ઓકે, રેડી. તો આ થયા લંબાઈનું એક જ માપન હતું પણ એમને તમે અલગ અલગ એકમ પદ્ધતિમાં ફેરવી દીધા. આને મીટરમાં ફેરવું, આને એમએમમાં ફેરવું અને આને માઇક્રોમીટરમાં ફેરવું. તો હવે આમાંથી સાર્થક અંકો કેટલા ગણવા એના માટેના અમુક નિયમો છે એમાં જોઈએ તો કે નિયમ નંબર પહેલો દરેક શૂન્યેતર અંક સાર્થક અંક છે. ચાલો પહેલો નિયમ શું આવ્યો? દરેક શૂન્યેતર અંક. શૂન્યેતર એટલે શું તો કે શૂન્ય સિવાયના બધા જ અંકો છે કેવા છે? સાર્થક અંકો છે. તો જો અહીંયા 1, 2 અને આ 3. તો હવે 0 ને લેવો કે ન લેવો? 0 ને લેવો કે ન લેવો? તો આના માટે એક ઉદાહરણ આપું. એક્ઝામ્પલ તરીકે કોઈ એક ક્વોન્ટિટી તમે મેઝર કરો છો x, એ x છે 1, 2, 3, 4. ચાલો શું કીધું? દરેક શૂન્યેતર અંક છે સાર્થક અંક છે. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 1, 2, 3, 4. તો આમાં સાર્થક અંકો કેટલા થઈ ગયા? 4. આમની વાત કરીએ હવે. આમાં કન્ફ્યુઝન આવ્યું લેવા કે ન લેવા. તો એના માટે નિયમ નંબર 2 શૂન્યેતર અંકની વચ્ચે બે શૂન્યેતર અંકની વચ્ચે આવેલા દરેક અંક સાર્થક અંક છે. ફરીવાર, બે શૂન્યેતર અંકની વચ્ચે આવેલા દરેક અંક કેવા છે? સાર્થક અંક. ભલે ને દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય,
દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ બે શૂન્યેતર અંકની વચ્ચે આવેલા દરેક અંક કેવા છે? સાર્થક અંક છે. જો અહીંયા આ 8 અને 7ની વચ્ચે શૂન્ય આવ્યો તો શૂન્ય પણ પોતે કેવો બની ગયો છે? સાર્થક અંક. તો અહીંયા સંખ્યા લખો 2.807 સેન્ટીમીટરમાં સાર્થક અંકો કેટલા? તો કે સાર્થક અંક કેટલા છે? 4. કયા કયા? 2, 8, 0, 7. ઓકે, સમજાઈ ગયું? જોઈએ હવે આગળનો નિયમ. ધારો કે સંખ્યા છે 1 કરતા નાની છે. શું છે? સંખ્યા 1 કરતા નાની. રૂલ નંબર 3. ધારો કે સંખ્યા 1 કરતા નાની છે તો દશાંશ ચિહ્ન પછી આવતા તરતના શૂન્યેતર અંકની ડાબી બાજુના દરેક અંકો સાર્થક અંક નથી. ફરીવાર જોજો, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન પછી તરત જ આવતા શૂન્યેતર અંકની ડાબી બાજુના દરેક અંક સાર્થક અંક નથી. સાર્થક અંક નથી. ખાસ ધ્યાન આપજો, એ અંકો છે સાર્થક અંકો નથી. એટલે કે અહીંયા જો આમની ડાબી બાજુના 1, 2, 3 અને 4 શૂન્ય છે, સાર્થક અંકો નથી. ઉદાહરણ છે તમને મળી ગયું છે, તેમ છતાં એકવાર છે લખી નાખું છું. ઉદાહરણ તરીકે કોઈ એક રાશિ છે આવી રીતે x = 0.00103. તો જો આમાં દશાંશ ચિહ્ન પછીનો પ્રથમ શૂન્યેતર અંક એની ડાબી બાજુના આ 1, 2 અને 3 આ અંકો છે સાર્થક અંક નથી. તો સાર્થક અંકો નથી એને લીટી વડે નહીં, પણ જે છે એટલાને લાઈન વડે દર્શાવી દો. તો જો આમાં શૂન્યેતર અંકો છે, સાર્થક અંકો છે, અને બીજો નિયમ બે શૂન્યેતર અંક વચ્ચે આવેલા દરેક અંકો એ સાર્થક અંકો છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી આવી ગઈ? 3. જોજો, ખાસ ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનું છે અને MCQ આના આધારિત પૂછાય પણ છે. ચાલો જોઈએ રૂલ નંબર 4. કોઈ સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન જ નથી, અને આ દશાંશ ચિહ્ન નથી તો એની પછી જે છેલ્લો શૂન્યેતર અંક છે એની પછી જેટલા પણ અંકો છે એ કેવા હશે? સાર્થક અંકો નથી. ફરીવાર, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંક સાર્થક અંક નથી. શું કીધું? તો કે જો દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા હોય તો એના અંતિમ શૂન્યેતર, શબ્દ શું વાપરો આપણે? અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંક સાર્થક અંક નથી. ઉદાહરણ તરીકે ધારો કે તમે આમ લખો છો 1 0 0 0, તો આમાં સાર્થક શૂન્યેતર અંક કયો? 1. 1 પછીની જમણી બાજુના એક પણ અંક સાર્થક અંક કહેવાય નહીં. તો આમાં સાર્થક અંક કેટલો થયો? માત્ર 1 જ. તેવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આ રીતે છે 13 500. ચાલો, આમાં સાર્થક અંકો કેટલા? તો કે અંતિમ શૂન્યેતર, અને અંતિમ શૂન્યેતર તરીકે આપણી પાસે કોણ છે? 5. 5 પછી જમણી બાજુના એક પણ અંક સાર્થક અંક કહેવાય નહીં. તો આમાં સાર્થક અંક કેટલા થઈ ગયા? 1, 2 અને 3. 3 સાર્થક અંક, અને એ પણ કયા કયા? તો કે 1, 3 અને 5. તેવી જ રીતે આમાં કોણ આવશે? 1 જ તે. સમજાઈ ગયું? તો હવે તમને એમ પ્રશ્ન થશે કે
જો કોઈ દશાંશ ચિહ્ન હોય અને દશાંશ ચિહ્ન પછી શૂન્યેતર અંક પછી શૂન્ય હોય તો ચાલો એના માટે પણ એક નિયમ જોઈ લઈએ. નિયમ નંબર 5. કોઈ શૂન્યેતર સંખ્યા છે, શૂન્યેતર એટલે કે કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી દરેક અંક સાર્થક અંકો છે. પણ કયા જોજો, ધ્યાન આપજો. કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના દરેક અંકો છે સાર્થક અંકો છે. પણ કઈ રીતે? તો કે આ સંખ્યા છે આમાં દશાંશ ચિહ્ન પછી શૂન્યેતર અંક છે, પ્રથમ શૂન્યેતર અંક, એના પછીના દરેક અંકો કેવા છે? સાર્થક અંકો છે. તો થોડુંક હજુ પણ આને, કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના તરત જ આવતા શૂન્યેતર અંક પછી દરેક અંક સાર્થક અંક છે. શું કીધું? તો કે કોઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના તરત જ આવતા શૂન્યેતર અંક પછીના દરેક અંક છે કેવા છે? સાર્થક અંક છે. જો અહીંયા દશાંશ ચિહ્ન પછી પ્રથમ શૂન્યેતર અંક અને પ્રથમ શૂન્યેતર પછીના દરેક અંકો કેવા છે? સાર્થક અંકો. તો જો એક્ઝામ્પલ તરીકે કોઈ તમને રાશિ આપેલી છે 1.500. ચાલો જો હજી આમાં સાર્થક અંકો કેટલા હશે? તો કે આ દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન પછી આવતી તરત જ શૂન્યેતર સંખ્યા પછીના દરેક અંકો છે કેવા છે? સાર્થક અંકો છે. તો આમાં સાર્થક અંકો કેટલા છે? 4. કયા કયા? તો કે 1, 5, 0, 0. આ દરેક અંકો છે કેવા છે? સાર્થક અંકો છે. ઓકે, તો હવે છે તમને ખ્યાલ આવી ગયો હશે કે દશાંશ ચિહ્ન પછીના દરેક અંકો છે કેવા છે? સાર્થક અંકો છે. હવે બીજું કોઈ એક ઉદાહરણ જોઈએ. તો કે તમે જોયું હશે અહીંયા કે કોઈ પણ સંખ્યા હોય, જો આ એક સંખ્યા આપણી પાસે હતી 2.807 સેન્ટીમીટર, એમને તમે એકમ પરિવર્તિત કર્યો, એકમ પરિવર્તિત કરીને મીટરમાં લાવ્યા, પણ મીટરમાં પણ જો પોઈન્ટ પછી આ જેટલા અંકો છે આ એટલા જ અંકો સાર્થક અંકો થયા. તો કે અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4 હતી, અહીંયા પણ કેટલી છે? 4. તેવી જ રીતે આમાં જુઓ તો કે બે શૂન્યેતર અંક વચ્ચે આવતી દરેક સંખ્યા છે કેવી છે? સાર્થક અંક છે. તો આ પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 4. દશાંશ ચિહ્ન પછી આવતી પ્રથમ શૂન્યેતર સંખ્યા પછીના દરેક અંકો છે કેવા છે? સાર્થક અંકો છે. જે આપણે કીધું દરેક અંકો કેવા છે? સાર્થક અંકો. તો આમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 4. તો આના ઉપરથી આપણે હજુ એક નિયમ લખાવી શકીએ. આ નિયમ શું બનશે? તો કે કોઈ સંખ્યાના અલગ અલગ એકમમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. તો આ હતા 6 નિયમો સાર્થક અંકો નક્કી કરવા માટેના. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. બધા જ નિયમો છે ફટાફટ છે આપણે રિવાઇઝ કરી લઈએ. તો કે દરેક શૂન્યેતર અંક છે કેવો છે? સાર્થક અંક. 1, 2, 3, 4 કેટલા અંકો છે? 4. બે શૂન્યેતર અંક વચ્ચે આવેલા દરેક અંક છે સાર્થક અંકો છે. તો જુઓ અહીંયા આ બે શૂન્યેતર અંક વચ્ચે આવેલો 0 ભલે રહ્યો પણ એ પણ કેવો છે? સાર્થક અંક છે. તેવી જ રીતે જોઈએ કે જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્ન પછી તરત આવતા અંકની ડાબી બાજુના એટલે આ બાજુના દરેક અંકો સાર્થક અંકો નથી. એટલે આ બાજુના અંકો સાર્થક અંક નથી. તો સાર્થક અંકો કેટલા આવ્યા? 3. પછી જોઈએ તો કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંક સાર્થક અંક નથી. ઉદાહરણ તરીકે
1000 છે તો 1000માં સાર્થક અંક કેટલા છે? માત્ર 1, કેમ કે શૂન્યેતર અંકની જમણી બાજુના અંકો છે, સાર્થક અંકો નથી. તેવી જ રીતે 13500 છે તો એમાં પણ આ છેલ્લો શૂન્યેતર અંક પછીની જમણી બાજુના અંકો છે, સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કેટલા? 3, 1, 3 અને 5. પાંચમો નિયમ તો કે કોઈ પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના તરત જ આવતા શૂન્યેતર અંક પછીના દરેક અંક સાર્થક અંક છે. એટલે કે આ જે દશાંશ ચિહ્ન પછી અંક આવ્યો તો એના પછી ગમે એટલા શૂન્ય હોય, દરેક અંકો કેવા બની ગયા? સાર્થક અંકો. તો તમને એમ થશે કે સર તો આનું શું મતલબ? તો કે આ છે ને એ જે માપન આપેલું છે એની સચોટતા દર્શાવે છે, આ કેટલું સચોટ છે. પછી છઠ્ઠો નિયમ કે કોઈ પણ સંખ્યાને અલગ અલગ એકમમાં પરિવર્તિત કરવાથી તેમાં સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને સાર્થક અંકો અને સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો છે એ યાદ રહી ગયા હશે.